સુરતમાં હત્યા સહિતના બનાવોમાં રોજિંદો વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં ગત 17મી સપ્ટેમ્બરના રોજ તિરુપતિ સર્કલ પાસે એક સાથે 7 જેટલા મિત્રો ભેગા થયા હતા અને હોટલ રૂમ બાબતે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. મિત્રોના જન્મદિવસની પાર્ટીમાં મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી અને તે પણ માત્ર 50 રૂપિયાને લઈ થયેલા ઝઘડામાં એક યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ હતી. હાલ તો હત્યાકાંડમાં પાંડેસરા પોલીસે 2 હત્યારાઓ બિટ્ટુસિંહ અવધિયા અને ચંદન દુબેને ઝડપી પાડી તેઓને સળિયા પાછળ ધકેલી દીધા હતા. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે 17 સપ્ટેમ્બરના સવારે 12:30 વાગે 7 દોસ્તો એક સાથે ભેગા થયા હતા અને આ લોકો આ 7માંથી એકના બર્થડે હતા. તો આ માટે પાર્ટી કરવા માટે એક હોટેલના રૂમ બાબતે આ લોકોની કઈ માથાકૂટ થઈ હતી કે અમને તમે 50 રૂપિયા આપી છે તો 50 રૂપિયા પરત કરો. આ બાબતની લડાઈમાં આપસમાં એકને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે. તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે. તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જેમને ઈજા પહોંચી છે એમના નામ અનિલભાઈ રાજભર છે. અને આ બંને આરોપી બિટ્ટુસિંહ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે. કેટલા આરોપી વોન્ટેડ છે અને હત્યા શા માટે કરવામાં આવી? ટોટલ 2 જ આરોપી છે, બિટ્ટુસિંહ અવધિયા અને ચંદનસિંહ દુબે, અને આ બંનેને અરેસ્ટ કરી લીધા છે. અને જેમ કે હું કહ્યું, આ લડાઈ બેસિકલી 50 રૂપિયા એક અનિલ રાજભરને બિટ્ટુને આપી હતી અને આ પૈસા પરત માંગતા આ બાબતની લડાઈ હતી. અને આ જે મરણ જનાર છે ભગતભાઈ, એક વાઇપરની લકડી ઉઠાઈને બિટ્ટુને મારતા હતા અને ત્યારે ચંદન દુબે અનિલભાઈને પકડીને રાખ્યા હતા. તો આ બિટ્ટુ ઉશ્કેરાઈને ચાકુ ભગતને મારી નાખ્યા અને ભગતની મોત થઈ ગઈ અને અનિલને પણ ઈજા પહોંચી.